નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મારું નામ છે આનંદ વસાવા. મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે જોશું કે આપણું દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ છે તેમાં કઈ રીતના ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ. તો ઓનલાઈન પેમેન્ટ બી બતાડીશું આપણે, તો બધું જ આપણે બતાડવાના છે. તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર પર આપણે જોતા રહેવાનું છે. પ્લે સ્ટોર પર ગયા પછી તમારે અહીંયા પ્લે સ્ટોર પર ઓપન કરવાનું છે. ઓપન કર્યા પછી તમારે અહીંયા સર્ચ મારવાનું છે. તમારે ડીજીવીસીએલ સર્ચ માર્યા પછી તમારે આવું કંઈ ઇન્ટરફેસ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલની ચેક ઓનલાઈન જોઈ શકો છો. આઈડી એપ્લિકેશન છે, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. આમ કરીને બધા જ તમને મળી જશે. બધા જ રાજ્યની છે એટલે બધા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત આ બધાની છે. તો અહીંયા દક્ષિણ ગુજરાતની તમને બતાડું છું. તો પછી આને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા પછી કંઈક થોડીક વાર રાહ જોવાનું છે. પછી આવી રીતના કંઈક સર્ચ ઈ બિલ એના પર ક્લિક કરવાનું છે. તો અહીંયા કસ્ટમર નંબર છે. કસ્ટમર નંબર છે તે તમારો બિલમાં આવે જ છે. તો કસ્ટમર નંબર કંઈક આવી રીતે હશે, નીચે છે જોઈ શકો છો. અહીંયા નીચે તમને જે દેખાય છે તો આવી રીતના તમારું છે. તો જોઈ શકો છો આવી રીતના તમારે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ છે તેમનું બિલ તમને કસ્ટમર નંબર નાખી દેવાનું છે. તો અહીંયા તમને બિલ બી તમને જોવા મળશે. તમને પૂરી તરહથી અહીંયા બિલ તમને જોવા મળશે. જોઈ શકો છો, થોડીક વાર રાહ જોવાની છે. તમારું જે કંઈ મહિનામાં જેટલું બિલ આવશે તે ઓનલાઈન હવે જોઈ શકો છો તમે. એવું નથી કે ઓનલાઈન નહીં જઈ શકો, પણ ઓનલાઈન હવે થઈ ગયું છે બધું. થોડી વાર રાહ જોવાની છે. જોઈ શકો છો સાઇનિંગની ઓપ્શન આવે છે. બિલ ભરેલું છે, કેટલા મહિના તમે બિલ ભર્યું છે જોઈ શકો છો. માર્ચનું બતાડે છે, પછી એપ્રિલ, જૂન 25, 2020નું સપ્ટેમ્બર, પછી ડિસેમ્બર, જુલાઈ. હવે તમને બિલ તમને જોવા મળશે. તો જોઈ શકો છો આવી રીતના તમારે કોઈ પણ રીતે આપણે જોઈ શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા જોવાનું છે, આપણે કોઈ પણ અહીંયા ગૂગલ પે કે ફોનપે ઓપન કરી લેવાનું છે. તેમાં તમને જોવા મળશે અહીંયા બિલ ચૂકવણી એના પર ક્લિક કરવાનું છે. નવું એડ કરવાનું છે. તો અહીંયા કંઈ પણ તમારે અહીંયા વીજળી એના પર ક્લિક કરવાનું છે. વીજળી પછી અહીંયા દક્ષિણ ગુજરાતની લિમિટેડની અહીંયા તમને મળી જશે. તો જોઈ શકો છો આ મહિનામાં 529 રૂપિયા આવી ગયેલું છે. જોઈ શકો છો આજે છેલ્લી તારીખ હતી પણ ભર્યું નથી. જોઈ શકો છો લાઇટ આવી રીતના તમારે કરી શકો છો. તમે બિલની માહિતી લઈ શકો છો. જેટલા બી દિવસ તમે ભર્યું હશે એને અહીંયા આ છે, આ કસ્ટમર નંબર છે એના પર ક્લિક કરીને કસ્ટમર નંબર અહીંયાનો નાખી દેવાનું છે. તો આવી રીતના કસ્ટમર નંબર કોઈ પણ હશે તે નાખી દેવાનું છે અને વપરાશકર્તાનું નામ એમ કંઈ લખી દેવાનું એટલે આવી જશે તમારું. તો જોઈ શકો છો આવી રીતના તમારું વીજળી બિલ છે તે ડાઉનલોડ બી થાય છે. ડાઉનલોડનો અલગ વિડીયો આપણે બનાવીશું તો કઈ રીતના ડાઉનલોડ કરી શકાય છે. તો આજનો વિડીયો સમાપ્ત કરી આવજો.